પણ વાતો મારે સાહેબ એ કરવાની છે કે ગામની અંદર સાહેબ સ્મશાન યાત્રા જતી હતી અને બહુ થોડું માણસો હતું. કોઈ પૂછ્યું કેમ ભાઈ શું થયું છે? સ્મશાન યાત્રા જાય. એ કે માણા કેમ કોઈ નથી? એ કે ગયો ને એ માણા નહોતો. અને એ જ ગામની અંદર એક થોડા સમય બાદ સ્મશાન યાત્રા જતી હતી. કેમ આટલી બધી ભાઈ ભીડ છે? એ કે સ્મશાન યાત્રા જાય છે, એક માણસ વયો ગયો છે. કે પણ આટલી બધી કેમ ભીડ છે? એ કે ગયો એ માણા હતો. માણા બનવાની વાત છે. ભલા માણસ એ ધનેડું છે ને ઘઉંમાં જન્મે, એના 2 ધનેડા થાય, એના 4 થાય, એના 8 થાય, એનો કુટુંબ કબીલા મોટો થાય અને એ ઘઉંમાં ને ઘઉંમાં ગુજરી જાય. માણા કુટુંબમાં જન્મે, એના 2 થાય, કુટુંબ મોટું થાય, પરિવાર લાંબો થાય અને કુટુંબમાં જ ગુજરી જાય. જો ભલા માણા કુટુંબમાં જન્મીને કુટુંબમાં જ ગુજરી જવું હોય તો ધનેડામાં ને આપણામાં ફરક હું તમે બતાવો. એટલે મારે કહેવું પડે કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી એને નનામી કહેવાય. જિંદગી કોઈની આપેલી ઉધાર છે દોસ્ત, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા આવ્યા તા જિંદગીમાં અને હસતા જાવ તો વાત જામી કહેવાય. રડતા રડતા આવ્યા તા આ જિંદગીમાં અને હસતા જાવ તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે, એ બધી સાહેબ ગુલામી કહેવાય. આવા સમાજ માટે, રાષ્ટ્ર માટે કોક ક્યાંક જગ્યાએ શહીદ થાવ ને એનું નામ સલામી કહેવાય. એનું નામ સલામી કહેવાય. દોસ્તો, હું ને તમે બધા આપણે બોર્ડર ઉપર નથી જવાના, આપણું કર્તવ્ય એ નથી, આપણે નહીં જઈ શકીએ. પણ સાહેબ જે લોકોએ આ દેશ માટે, આપણી પેઢીઓને આઝાદ કરવા માટે, 200 વર્ષની ગુલામીને આઝાદ કરવા માટે, સાહેબ તમને ખબર છે 200 વર્ષની અંદર 6 લાખથી વધારે લોકો આ દેશની અંદર શહીદ થયા છે. અને સાહેબ આ શેરીના નાકે બધા બેઠા બેઠા વાતો કરે, પગ ઉપર પગ ચડાવી અને પાછા ધર્મની પંચાયત કરે કે હોસ્પિટલની જરૂર છે, મંદિરની શું જરૂર છે? પેલા સરદાર વલ્લભભાઈ પટેલ મૂર્ખ હતા કે સોમનાથની અંદર પગ મૂકીને કીધું દાદા સોમનાથનો જીર્ણોદ્ધાર ન કરું તા લગી? અરે સાહેબ, હોસ્પિટલની પણ જરૂર છે અને મંદિરની પણ જરૂર છે. સંસ્કૃતિ ટકે તો કામનું છે દોસ્ત, સંસ્કૃતિ ટકે તો કામનું છે. અને તમે શહીદોને વાંચો, શહીદોની તમે શૌર્યગાથા વાંચો, એની અંદર એની 2 ઈચ્છાઓ હતી. એક ઈચ્છા હતી કે અંગ્રેજો જવા જોઈએ અને અંગ્રેજી સંસ્કૃતિ જ આવી જોઈએ. આપણે એક જ વાત કરી, અંગ્રેજોને કાઢી મૂક્યા, પણ હજી અંગ્રેજી સંસ્કૃતિ આપણામાં છે ભલા માણસ. અને આ લોકો જે શેરી નાકે પગ ઉપર પગ ચડાવીને વાતો કરે છે ને, ગામની પંચાયત કરે, આવા લોકોને જે ધર્મ વિરુદ્ધ વાત કરે છે, સનાતન ધર્મ વિરુદ્ધ વાત કરે છે, આવા લોકોને મારા ખર્ચે પાકિસ્તાન મોકલી દેવાના છે. કોઈને જવું હોય કે મારા દીકરાઓ નહીં સાહેબ, સંસ્કૃતિ છે તો આપણે જીવતા છે, એ યાદ રાખજો. आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इसमें कैसे तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. हो आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इसमें कैसे तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम. સાહેબ, દેશની અંદર જ્યારે સાયમન કમિશન નો વિરોધ વખતે જ્યારે એક ઝુંડ ઉપડેલું અને દેશના જે વીર જવાનો જ્યારે ઇતિહાસ તપાસો બહાર નીકળી ગયેલા, અને એ સમયે અંગ્રેજ અધિકારી સેન્ડર્સ એને કીધું કે જ્યાં લગી લાલા લજપતરાય જીવતા છે ત્યાં લગી આ દેશની અંદર હક નહીં વળે, એટલે તમે લાલા લજપતરાયને મારી નાખો. અધિકારીઓનો ઓર્ડર આપવામાં આવ્યો અને પાઘડી પહેરતા લાલા, અને પાઘડી પહેરેલી હોવા છતાં એને લોહી લોહાણ કરી અને મારી નાખવામાં આવ્યો. કારણ કે લાલા લજપતરાય હતા ને સાહેબ, તમને એક વાત જાણીને નવાઈ થાય કે આજે જે પંજાબ નેશનલ બેંક છે ને, એ લાલા લજપતરાય સ્થાપેલી બેંક છે. ભલા માણસ, એની અંદર ભગતસિંહનું ખાતું હતું. કારણ કે અંગ્રેજોની જે બેંક હતી ને, એની અંદર આ ખાતા ખોલવા ના પાડતા હતા કે નહીં જોઈ.
કોઈ ચંદ્રશેખર આઝાદનું ખાતું હતું, એની અંદર દેશના દરેક શૂરવીરોનું ખાતું હતું. અને તમારું જો ખાતું હોય ને તો ગર્વથી કહેજો કે જેમાં ભગતસિંહનું ખાતું હતું ને એમાં મારું ખાતું છે. આ એડવર્ટાઇઝ પંજાબ નેશનલ બેંકની નથી કરતો, પણ લાલા લજપતરાય એટલા માઇન્ડેડ માણસ, ભલા માણસ, અને શહીદોને બધાને એક ટ્રેક ઉપર ચડાવવાળે, એના ઈશારા ઉપર ભગતસિંહ હાલે, ચંદ્રશેખર આઝાદ હાલે. એટલે નક્કી કર્યું સેન્ડરશેખ આને મારી નાખવામાં આવે. અને પાઘડી પહેરેલી હોવા છતાં સાહેબ લાઠી ચાર્જ કરવામાં આવ્યો, અને લાઠી ચાર્જ કરીને લાલા લજપતરાયની લાશ પડી છે, ભલા માણસ. અને દરેક લોકો નમન કરીને જાય, દરેક લોકો પગે લાગીને જાય છે. પણ એ મેદનીમાંથી એક કાળો બૂટ, કાળી ટોપી અને કાળા કોટ વાળો એક આદમી નીકળે અને લાલાના ચરણ ઉપર હાથ મૂકીને એમ કે, હે લાલા, તને ફૂલથી મારે શ્રદ્ધાંજલિ ન અપાય, તને ફૂલથી મારે શ્રદ્ધાંજલિ ન અપાય, પણ તને જે અંગ્રેજ સેન્ડર્સે માર્યો છે એને જ્યાં લગી હું ન મારું ત્યાં લગી ભગતસિંહ બની જાવ. ભલા માણસ, એ ગુરુ પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે, એ જનૂન કેવું હોય છે દોસ્તો, તમે દરેક વિચાર કરો. અને 11 કે 12 મહિનાની અંદર ચંદ્રશેખર આઝાદના પ્લાનના હિસાબે અને એ સેન્ડર્સને મારી નાખવામાં આવ્યો. 11-12 મહિનાની અંદર પહેલી ગોળી સાહેબ સુખદેવે ચલાવી, અને એનથી આગળ પછી તો એસેમ્બલીની અંદર બોમ્બ ફેંકા. આ ક્રાંતિવીરોની ગાથા. અને એ પછી ફાંસીની સજા થઈ. ફાંસીની સજા થઈ એમાં આપણે બહુ નથી જવું, પણ જ્યારે ફાંસી થતી હતી એમાં 3 જણા સાહેબ, અને ત્યારે સુખદેવના શબ્દો મને યાદ આવે છે સાહેબ. તમે વિચાર કરો કે 2 વર્ષની ભગતસિંહને જ્યારે જેલ થઈ તો માણસનું વજન ઘટી જાય. 64 દિવસનો તો એનો ઉપવાસ હતો, એમાં વજન ઘટી જાય. પણ સાહેબ આ દેશનો નશો એનામાં કેવો હોય છે કે 2 થી 2.5 કિલો એનું વજન વધી ગયું હતું. એ ભગતસિંહ હતો, ભલા માણસ. અરે ભલા માણસ, જે પોતાની ડાયરીમાં એમ લખે છે કે આ દેશની સંસ્કૃતિ હચવાવી જોઈએ, આ દેશનો ધર્મ હચવાવો જોઈએ, અને આ દેશનો ધર્મ હચવાય માટે શહીદ થવાનું. અને લાલા લજપતરાયની હું તમને વાત કરું કે લાલા લજપતરાય 5 કે 6 દિવસના હતા, અને એના પિતાશ્રી શીખ ધર્મના મદ્રેસામાં એણે અભ્યાસ કરેલો, મુસ્લિમ સંસ્કૃતિથી પ્રેરાયેલા, અને એણે નક્કી કર્યું કે મારે હિન્દુ સંસ્કૃતિ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો જ. અને કોઈનું માને નહીં, કાકલુદી કરે એમના ધર્મપત્ની કે આપણે કેવા, આપણે શીખ કહેવાય, આપણે થોડા મુસ્લિમ બનાય, અને આખો દેશ ગુલામીની અંદર છે. પણ એના પિતાશ્રી, લાલાના પિતાશ્રી કોઈનું માનતા નથી, કોઈનું નથી માનતા. અને જ્યાં સાહેબ એ મસ્જિદના પગથિયા ચડવા પ્રયાસ કરે છે, અને ત્યાં તો સાહેબ 6 થી 7 વર્ષનો, હજી લાલાનું નામકરણ પણ નહીં થયેલું ભાઈ, હજી નામકરણ પણ નહોતું થયું. અને ત્યાં સાહેબ પોતાના પિતાશ્રીના જભાની સાળ પકડી અને ચીસ મારી. એ ચીસનું રુદન એવું હતું કે હે બાપ ઊભો રહી જા. અને સાહેબ એ ચીસથી લાલા લજપતરાયના પિતાશ્રી ઊભા રહી ગયા હતા, અને એની માએ ચૂમી લીધો હતો કે વાહ લાલા, વાહ લાલા, વાહ લાલા, જે પ્રયત્નો મેં કર્યા એનાથી હું સફળ ન થઈ, પણ હે લાલા, આજે તે મારી લાજે રાખીને આજે મારી પત પણ રાખી, તેથી લાલા લાજપત એનું નામ હતું. ભલા માણસ, આવા શહીદો. અને ફાંસી વખતે સુખદેવ બોલે છે, મને યાદ આવે સાહેબ, અંગ્રેજ સામે ઊભા છે, એને કહે છે 3 જણા ફાંસીના માથલા ઉપર ચડવામાં હજી તૈયારી, અને કહે છે કે હે અંગ્રેજ, તું જોઈ લે, નિરખીને જોઈ લે, હે અંગ્રેજ, તું નિરખીને જોઈ લે, દેશ માટે હસતા હસતા મરવા વાળા આવા મર્દ પુરુષો તને જિંદગીમાં જોવા નહીં મળે. જોઈ લે, જોઈ લે. અને ઈ સાહેબ એની શૌર્ય ગાથા થાય, એને 500 વર્ષ પછી પણ સાહેબ આપણે યાદ કરવા પડે. जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूके दंडन, एक तरफ की गोलियां, मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे, इनकलाब की गोलियां। यहाँ लगा दी बहनों ने भी बाजी अपने जान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की। वंदे